जटाटवी गलज्जल प्रवाहपावितस्थले गले वलम्बिता भुजङ्गतुङ्गमालिकं टमट्टमट्टमट्टमन्निनादवट्टमरवयं चकारचण्डताण्डवं तनोतु न शिवशिवं जटाकटाः सम्भ्रमभ्रमन्निलिम्पनिर्जरि विलोलवीचि वल्लरि विराजमानमूर्धनि तगद 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 ज्वलद ललाटपट्टपावके किशोरचन्द्रशेखरे रतिप्रतीक्षां मम धराधरेन्द्रनन्दिनि विलासबन्धुबन्धुर स्फुरद्दिगन्तसन्तति प्रमोदमानमानसे कृपाकटाक्षधोरणे निरुद्धवधूधरापदि क्वचित् दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि। प्रथम पूजा આ બ્રહ્માંડમાં પૃથ્વી પર સૌથી પહેલી જો કોઈએ કરી હોય સમગ્ર બ્રહ્માંડમાં તે વિષ્ણુને બ્રહ્માજીએ કરી છે. રાવણ એ વિદ્વાન હતો, એ ધર્મજ્ઞ હતો, પણ ધર્માત્મા નહોતો. સ્ત્રીઓ પૂજા ન કરે શિવલિંગની એવું હું માનતો નથી. પાર્વતીએ શિવલિંગની જ પૂજા કરી હતી. સ્ત્રીઓ લેડીઝ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે જ. ત્રિપુંડ માત્ર બ્રાહ્મણો જ કરે એવું જરૂર નથી, કોઈ પણ કરી શકે છે. શિવના દરબારમાં કોઈ ભેદ છે જ નહીં. શિવની માનસિક પૂજા પણ થઈ શકે, અન્ય કોઈની નથી થતી. શું અર્થ થશે? તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, કંઠે રુદ્રાક્ષ ધારણ કરો અને પંચાક્ષરી મંત્ર નમઃ શિવાયના જાપ કરો. એક સામાન્ય જળની અંદર શંકર પ્રસન્ન થઈ જાય, એમ સામાન્ય જળ એમ. મનોકામનાઓની પૂર્તિ માટે શિવ પૂજા કરવી જોઈએ નહીં, અથવા તો શિવાલય જવું જોઈએ નહીં. કે બધા જ વેદો જે છે એ વેદોનું ઉદ્ગમ એ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનું ઉદ્ગમ ઓમ નમઃ શિવાય છે. ઓમ નમઃ શિવાયનું ઉદ્ગમ ઓમ છે અને ઓમનું ઉદ્ગમ શિવ છે. રેનો રના મનોમંથનના જ્ઞાન મંદિરમાં તમારો ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે શિવ દર્શન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, પહેલી વાર આ પ્લેટફોર્મ ઉપર, અને ખાસ કરીને એક રીતે આ આધ્યાત્મિક પોડકાસ્ટ રહેશે. તો સર, એની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ તમારા મુજબ? પણ કોઈ પણ વસ્તુની શરૂઆત તો આપણે પ્રાર્થનાથી જ કરીએ, અથવા એના કોઈ મંત્રથી. શિવની જો વાત કરવાની હોય તો થોડા એના 1, 2, 3 શ્લોકો હું બોલું, બરોબર? પછી સ્ટાર્ટ કરીએ. ઓમ ડીમ ડીમ ડિંકત ડિંબ ડિંબડમરૂપાણો સદા યસ્ય વે ફું ફું ફુંકત સર્પજાલહૃદયં ઘમ ઘમ ચ ઘંટારવં વં વં વંકત વંબ વંબ વહનં કારુણ્ય પુણ્યાત પરમ ભમ ભમ ભંકત ભંબ ભંબ નયનમ ધ્યાયેત શિવમ શંકરમ યાવત તોય ધરા ધરા ધર ધરા ધારા ધરા ભૂધરા યાવત ચારુ સુચારુ ચારુ ચમરમ ચામીકરમ ચામરમ યાવત રાવણ રામ રામ રમણમ રામાયણે શ્રૂયતામ તાવત ભોગ વિભોગ ભોગમતુલમ યોગાયતે નિત્યસઃ. આ જે શ્લોક આપે સાંભળ્યો, એ રાવણ ઘણા બધા શ્લોકો હતો, જ્ઞાની માણસ હતો, એટલે જ્યારે શિવની પૂજા કરે ત્યારે આવા શ્લોકોનું એ ઉચ્ચારણ કરતો હતો.
જે મેં 2-3 તમને ગાઈ અને બતાયા. શિવની જ્યારે વાત કરીએ ને ત્યારે શિવના જે પરમ ભક્ત કહેવાય એવા જે 2-3 નામો છે એમાં એક છે શ્રી હરિ વિષ્ણુ, બીજા છે રાવણ. રાવણ એ શિવનો પરમ ભક્ત હતો. લોકોના દ્રષ્ટિકોણ દરેકના જુદા જુદા હોય, પણ આપણે સારી વસ્તુ કોઈને ધ્યાનમાં લેવી જોઈએ એવું મારું વ્યક્તિગત માનવું છે. રાવણ એ વિદ્વાન હતો, એ ધર્મજ્ઞ હતો, પણ ધર્માત્મા નહોતો. ને શું ભેદ થાય સર આ બંને વચ્ચેનો? ધર્મજ્ઞ એટલે કે એના મસ્તિષ્કમાં ખૂબ જ્ઞાન હતું, જેની કોઈ સીમા નહીં. અને સરસ્વતી પણ સાક્ષાત જાણે એના જીભ પર વસેલી હોય એવો એનો કંઠ, એનો અવાજ, એનો જુસ્સો એગ્રેસિવ પણ એ ગાતા હતા. કદાચ તાંડવ બહુ પ્રચલિત છે, શિવ તાંડવ, એ પણ તમે સાંભળ્યું હશે લોકોના મુખે. તો એ પણ તાંડવની જે રચના કરી હતી એમણે એ બહુ અદ્ભુત હતી અને એગ્રેસિવ હતી. એટલે એક એક શ્લોક પણ એટલી ત્વરાથી એ ગાતા હતા અને એટલી એગ્રેસિવ એનામાં કે શિવ અને મહાદેવી અને મહાદેવ એમ કે એ પણ ડોલી જતા હતા. એટલે સ્વરનો જે ધ્વનિની જે ફ્રિકવન્સી આને કે આવૃત્તિ એટલી બધી સોલિડ કે જેને કારણે એ પણ ડોલવા લાગતા હતા. મૂળ વાત પર આવો કે રાવણના મસ્તિષ્કમાં એટલું બધું જ્ઞાન હતું કે જેને કારણે ધર્મજ્ઞ કહેવાય, પણ તકલીફ એ હતી કે મસ્તિષ્કમાં પડેલું જ્ઞાન એના આત્મા સુધી ઉતર્યું નહીં. જો એ ઉતર્યું હોત તો એ ધર્માત્મા કહેવાત. બરોબર. પણ એના માટે કદાચ જો એમને શિવ મહાપુરાણ કથા બેસાડી હોત લંકામાં તો ચિત્ર જુદું હોત. પણ આપણે એમ કહી શકીએ કે કમનસીબે એ ન કરી શક્યો. હવે ઘણીવાર એવું હોય કે ઘણા બધા લોકો ધર્મની વાતો કરે પણ એનું આચરણ ન કરે તો એ ધર્મ વક્તા કહેવાય. ઓકે. એટલે ધર્મજ્ઞ, ધર્માત્મા અને ધર્મ વક્તા એ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. એટલે રાવણના કિસ્સાની અંદર હું વ્યક્તિગત મારી વાત કરું છું, હું જે સમજું છું એ મુજબ કે એના મસ્તિષ્કમાં જે ખોપરીમાં જે જ્ઞાન ભરેલું હતું એના અંતર આત્મા સુધી ઉતર્યું નહીં. એટલે ધર્મજ્ઞ કહેવાય પણ ધર્માત્મા નહીં. સર તમે શિવજીના રિલેટેડ બીજા ગ્રંથનું બી નામ લઈ શકતા હતા શિવપુરાણના બદલે. તમે ખાસ કરીને રાવણ માટે શિવપુરાણનું નામ શું કામ લીધું? એટલા માટે કે આપણા બધા ઘણા ગ્રંથો છે, દરેક ગ્રંથોની એક બધી કેરેક્ટરિસ્ટિક છે. દરેક ગ્રંથોમાંથી આપણને એક મેસેજ મળે છે. કે દાખલા તરીકે તમે કીધું એમ હું ભાગવદ્ ગીતાની વાત કરું તો ભાગવદ્ ગીતા એ શું છે? તો કે ભાગવદ્ ગીતા એ કર્મ ઉપર ફોકસ કરે છે. પહેલી વાત, ભાગવદ્ ગીતામાંથી એ મેસેજ છે, હું જ્યાં સુધી સમજી શકું છું ત્યાં સુધી, કે આપણું જે જીવન છે એ જીવનને લંબાવવા માટે નહીં પણ એને દિવ્ય બનાવવા માટે ભાગવદ્ ગીતાનો સહારો લેવો જોઈએ. જીવનને લંબાવવા માટે નહીં પણ જીવનને દિવ્ય બનાવવા માટે ભાગવદ્ ગીતાનો સહારો લેવો જોઈએ. નંબર 2, એવું પણ કહી શકાય કે વ્યક્તિના જન્મથી મૃત્યુ સુધીની જો યાત્રા એણે સફળ બનાવી હોય તો પણ એને ગીતાનો જ સહારો લેવો પડે. પણ મૃત્યુ પછીની યાત્રા જો સફળ બનાવી હોય, યાને કે પરમામ ગતિને જો પામવું હોય, ગતિ નથી કહેતો પરમામ ગતિ, તો તમારે શિવ મહાપુરાણનો સહારો લેવો પડે. શિવ મહાપુરાણ એટલા માટે કે શિવ મહાપુરાણ
બધા જ શાસ્ત્રો અને વેદોનું તિલક એટલે શિવ મહાપુરાણ છે. એટલે મૃત્યુ પછીની સફર જો સફળ બનાવી હોય તો શિવ પુરાણનો સહારો લેવો પડે. યાની કે ભીતરી યાત્રા છે, ખુદની યાત્રા છે. કે રાવણે જો એ શિવ પુરાણની કથા બેસાડી હોત તો કદાચ એને સ્વયંની યાત્રા અને કે ભીતરી યાત્રા થઈ હોત, અંદર આત્મદર્શન કરી શક્યો હોત. ખાસ કરીને સર તમે જે શિવ મહાપુરાણની વાત કરી એ 18 પુરાણોમાંથી એક છે, પણ જે એવા વ્યક્તિઓ ઘણા હશે આજકાલની જે નવી જનરેશન છે એમને વેદ, ઉપનિષદ, પુરાણ એ બધાનો ભેદ નથી ખ્યાલ હોતો, બરાબર? તો ખાસ કરીને આપણે પુરાણની વાત કરીએ તો પુરાણ જે છે અને શિવ પુરાણની વાત કરીએ તો એમાં શું છે? એમાં શિવજીની કથાઓ છે, એમાં શ્લોકો છે, શું છે એમાં? વેદો અને શાસ્ત્રોની જે તમે વાતો કરી, આટલા બધા વેદો અને શાસ્ત્રો શું મેસેજ છે? તો આમ તો એવું કહી શકાય ટૂંકમાં કે બધા જ વેદો જે છે એ વેદોનું ઉદ્ગમ એ ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનું ઉદ્ગમ ઓમ નમઃ શિવાય છે. ઓમ નમઃ શિવાયનું ઉદ્ગમ ઓમ છે અને ઓમનું ઉદ્ગમ શિવ છે. એટલે હવે આને આ રીતે પણ કહેવાય કે બધા જ વેદો એ ગાયત્રી મંત્રમાં સમાઈ જાય છે. ગાયત્રી મંત્ર એ ઓમ નમઃ શિવાય માં સમાઈ જાય છે અને ઓમ નમઃ શિવાય એ ઓમમાં સમાઈ જાય છે અને ઓમ એ શિવમાં સમાઈ જાય છે. આ જગત જ્યાંથી આવે છે એ પણ શિવ છે અને જ્યાં વિરામ પામે છે એ પણ શિવ જ છે. આજે મૃત્યુથી લોકો ડરે છે, બરોબર? કેમ? वास्तव में मृत्यु डरावना नहीं है. मृत्यु ये तो एक उत्सव है, लेकिन मृत्यु हमें डरावना इसीलिए लगता है कि मृत्यु के समय हमारे द्वारा किया गए दुष्कर्म हमें कष्ट पहुंचाता है, हमारी अज्ञानता हमें कष्ट पहुंचाती है और हमारा मोह हमें कष्ट पहुंचाता है. એટલે કે જીવન દરમિયાન આપણા દ્વારા થયેલા દુષ્કર્મો, આપણી અજ્ઞાનતા, મોહ, શોક, આ બધી વસ્તુને કારણે મૃત્યુથી ભય લાગે છે. મૃત્યુ અને જીવન એક સાથે ચાલતી પ્રક્રિયા છે. માણસ જન્મે એટલે જન્મથી મૃત્યુ તરફ જ પ્રત્યેક ક્ષણે ક્ષણે આગળ વધી રહ્યો છે. પ્રત્યેક ક્ષણે શરીર સરકતું જાય છે અને જન્મથી પ્રત્યેક ક્ષણે મૃત્યુ તરફ અને મૃત્યુ પછી પાછું નવું જીવન. એટલે કે એક નવી સફર, નવી જર્ની. પણ એ ડરામણું એટલે લાગે છે કે મૃત્યુ પછીની જે નવી સફર જે છે એનું ચિત્ર આપણી પાસે નથી હોતું, એટલે ડરામણું લાગે છે. અને જો એને ડરામણું ન લગાવવું હોય અથવા તો એના પર મૃત્યુ પર વિજય મેળવવો હોય તો તમારે શિવની પૂજા કરવી પડે, क्योंकि उसका एक नाम मृत्युंजय भी है કે મૃત્યુ પર વિજય મેળવવો હોય તો એના શરણે જવું પડે. કૃષ્ણમાં એવું છે, કૃષ્ણ કરે એવું ન કરાય, એ કહે એમ કરાય. ગીતામાં રામાયણ એ મર્યાદા ઉપર પ્રકાશ પાડે છે. ગીતા એ કર્મ પ્રધાન છે અને શિવ પુરાણ એ સત્ય છે. સ્વયંભૂ, સ્વયંના દર્શન કરાવે, ભીતરી યાત્રા કરાવે. મેં જે કહ્યું તમને એ. સર ખાસ કરીને આજના યુગની વાત કરીએ તો તમે તમારી નજરોથી ધર્મને કેવી રીતે જોવો છો? હવે ધર્મ જે છે ને એની ડેફિનેશન, રૂપરેખા ઘણી બધી રીતે આપી શકાય. ઘણા બધા લોકો આપતા પણ હોય છે. જો કે લોકો સાથે મારે કંઈ લેવા દેવા બી નથી, હું મારી જ વાત કરું છું.
આમ એવું કહેવાય કે શાસ્ત્રોની મર્યાદામાં રહીને આપણા જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોની મર્યાદામાં રહીને તમે જે કંઈ કરો છો એ ધર્મ છે. તો પ્રશ્ન તમારો એ હશે, સાહેબ શાસ્ત્રો તો આટલા બધા વેદો ને બધું ક્યાં વાંચવું ને શું કરવું, એવી તો કેમ ખબર પડે કે આ કાર્ય કરવું છે શાસ્ત્રોની મર્યાદામાં છે કે કેમ? આપણે એટલું બધું અભ્યાસ ન હોય તો. પ્રશ્ન હોય તમારો, તમે કરો એટલે મેં કહી દીધું. તો સાદી ભાષામાં એવું કહેવાય કે જે જોડે તે ધર્મ, જે તોડે એ અધર્મ, જે પોષે એ પણ ધર્મ અને જે શોષે એ પણ અધર્મ જ. એના કરતાં પણ હું એમ કહીશ કે એવું કોઈ પણ કાર્ય, એવું કોઈ પણ કાર્ય કે જે કરવાથી તમારો આત્મા તમને અભિનંદન આપે એને કહેવાય ધર્મ. દાખલા તરીકે તો તેનું ઉદાહરણ આપો. તમે ધારો કે કોક વ્યક્તિને અથવા કોક ટોળામાં કોકને કંઈક વસ્તુ આપી રહ્યા છો, આપો છો, એનો એક ફોટો પડાવો અને એક બીજો ફોટો એવો પડાવો કે જેમાં તમે કોકની પાસેથી કંઈક લઈ રહ્યા છો. મતલબ બે ફોટા તમારી પાસે આવ્યા. એક એવો કે જેમાં તમે કંઈક આપી રહ્યા છો અને બીજો એવો કે જેમાં કંઈક લઈ રહ્યા છો. આ બંને ફોટાને તમે જુઓ તો એમાં ભેદ દેખાશે, તફાવત લાગશે. શું? તો કે જે ફોટામાં તમે આપો છો કશુંક, એમાં તમારી મુખા પ્રસન્ન હશે અને જે ફોટામાં તમે વસ્તુ લઈ રહ્યા છો, કોકની પાસેથી કંઈક લો છો, પ્રાપ્ત કરો છો, એમાં તમારી મુખા એટલી પ્રસન્નતા નહીં અનુભવે જેટલી પેલા ફોટામાં દેખાશે, એટલી આમાં નહીં દેખાય. ટૂંકમાં એવું કોઈ પણ કાર્ય જે કરવાથી તમારો આત્મા તમને અભિનંદન આપે એને કહેવાય ધર્મ. કૃષ્ણની વાણીમાં ધર્મના દર્શન થાય, રામના ચરિત્રમાં ધર્મના દર્શન થાય અને શિવના તો માત્ર દર્શન કરવાથી જ ધર્મના દર્શન થાય. આ ભેદ છે. શિવજીના સર આપણે ઘણા બધા નામોથી સંબોધિત કરતા હોઈએ છીએ અને કોઈક વાર એમને શંકર કહેતા હોઈએ છીએ, કોઈક વાર એમને શિવજી કહેતા હોઈએ છીએ. તો એ બંને નામના વચ્ચે કોઈ ભેદ છે ખરો? હા, શિવ છે ને એ અવ્યક્ત છે, એનું નિરાકાર સ્વરૂપ છે. અને શંકર પાર્વતી જે છે એ વ્યક્ત છે, એ સાકાર સ્વરૂપ છે. એ ભેદ છે. પણ મૂર્તિ પૂજા કરતાં પણ લિંગની પૂજાને શ્રેષ્ઠ પૂજા કીધી છે. એટલે લિંગની પૂજા એ વધારે સારી મૂર્તિ પૂજા કરતાં પણ. સર ઇતિહાસમાં એની શરૂઆત ક્યાં જોવા મળે છે લિંગની પૂજા? હમણાં જ આદ્રા નક્ષત્ર ગયું 16 ડિસેમ્બરે. એટલે કે આદ્રા નક્ષત્રમાં એક કહાની છે કે વિષ્ણુ અને બ્રહ્માજી બંને વચ્ચે વિવાદ થયો હતો કે ભાઈ હું મોટો, અને એ વિવાદ ઘણો લાંબો ચાલ્યો. ત્યારે એ બંનેના વિવાદ જે થઈ રહ્યા હતા એમાં વચ્ચે એક અગ્નિસ્તંભ ઉત્પન્ન થયો અને એ અગ્નિસ્તંભ કે જેને આપણે જ્યોતિર્લિંગ કહીએ છીએ એ એનું પ્રાગટ્ય હતું અને એના સાકાર સ્વરૂપમાં ત્યાં શંકર ઉદ્ભવ્યા અને પછી આગળ બધી કહાની છે, બંનેને શાંત પાડ્યાના અંતે ને બધું છે.
પણ એનું પ્રાગટ્ય હતું આત્મલિંગ. અને એ લિંગની સૌ પહેલી પૂજા વિષ્ણુએ અને બ્રહ્માએ કરી. અને એટલે જ શિવની પૂજા, લિંગની પૂજા એ જગતનો આધાર છે એમ કહેવાય. પ્રથમ પૂજા આ બ્રહ્માંડમાં, પૃથ્વી પર સૌથી પહેલી જો કોઈએ કરી હોય સમગ્ર બ્રહ્માંડમાં, તે વિષ્ણુને બ્રહ્માજીએ કરી છે. ત્યાંથી શરૂઆત થઈ. અને પછી મહાદેવે ખુદ કીધું કે લિંગની પૂજા એ શ્રેષ્ઠ પૂજા છે, એમ વાત થઈ. સર, બીજા દેવતાઓની પણ આપણે પૂજા કરતા હોઈએ છીએ, પણ એમાં શિવજીની પૂજાનું શું મહત્વ છે અને તમે શિવજીને ક્યાં અને કેવી રીતે જોવો છો? હું ક્યાં ને કેવી રીતે જોઉં એમ? પહેલો પ્રશ્ન તમારો જે છે એનો જવાબ આપું. શિવની પૂજા તો દરેકે કરવી જ જોઈએ, એટલા માટે કે આપણે એના ઋણી છીએ. કેમ? તો કે જ્યારે આપણે પૃથ્વી પર આવ્યા ત્યારથી જ આપણને એમણે ઘણું બધું આપેલું છે. પૃથ્વી પર આપણો જન્મ થયો ત્યારથી જ આપણને મફતમાં જળ એટલે કે પાણી, હવા, આકાશ, પ્રકાશ એટલે કે તેજ, નોટ ઓનલી ધેટ, આ શરીર સુંદર એ પણ એમની જ આપેલી ભેટ છે. એટલે શિવના આપણે પહેલેથી જ ઋણી છીએ. એટલે એની પૂજા અકારણ કરવી જોઈએ, જ્યારે દેવોની પૂજા એ સકારણ કરવી જોઈએ. એટલે કે કોઈ પણ વસ્તુની જો પ્રાપ્તિ કરવી હોય તો દેવોની પૂજા કરવી જોઈએ, પણ શિવની પૂજા તો અકારણ પણ કરવી જોઈએ. વસ્તુ પ્રાપ્તિ તો માટે કરાય એવું ના નથી પાડતો, પણ એમને પણ એની તો કરવી જ જોઈએ, કારણ કે આપણે એને ઋણાનુબંધમાં છીએ. આપણને પહેલેથી જ એમણે બધું આપેલું છે. આ શરીર પણ આપેલું છે, હવા મેં કીધું એમ, પ્રકાશ એટલે કે સૂર્ય તેજ, વાયુ પ્રકાશ, જળ બધું જ એમણે આપેલું છે પહેલેથી. એટલે શિવની પૂજા કરવી જોઈએ. અન્ય દેવતાઓની ન કરવી જોઈએ એવું હું નથી કહેતો, કરવી જોઈએ, પણ એની સકારણ. પણ શિવની અકારણ પણ કરવી જોઈએ, કોઈ કારણ વગર પણ કરવી તો જોઈએ જ, એવું મારું માનવું છે. શિવ ને ક્યાં અને કેવી રીતે તમે જુઓ છો આપનો પ્રશ્ન છે, બરોબર ને? પ્રશ્ન બહુ સુંદર છે. જ્યાં સુંદરતા હોય ને ત્યાં શિવ છે, જ્યાં કરુણા હોય ત્યાં શિવ છે, જ્યાં વિનમ્રતા હોય ત્યાં શિવ છે, જ્યાં એકાંત છે ત્યાં શિવ છે, જ્યાં મૌન છે ત્યાં શિવ છે, જ્યાં પ્રેમનો સાત્વિક સંબંધ છે, પ્રેમનો સાત્વિક સંબંધ જ્યાં છે ત્યાં પણ શિવ છે. શિવ એ માત્ર શબ્દ નથી, શિવ એ જીવ છે. શિવ એ વાર્તા નથી, અનુભૂતિ છે. શિવ એ શરીર નથી, અસ્તિત્વ છે. શિવ એ મોક્ષનો દાતા છે. શિવ એ લયનો પણ દેવતા છે. શિવ એ કાલનો પણ દેવતા છે. કાલો કે કાલ એટલે કે કાલનો પણ દેવતા છે. શિવ એ મોક્ષનો દેવતા છે. શિવ એક પરમ ચેતના છે. અને એટલે જ એવું કહેવાય છે, મુझे उस नगरी लेके चल जहां बादल बसते हैं शिव के संग केदार. શિવ એટલે સત્યનું પ્રતીક. અને એટલે જ હું તો કહું છું કે સત્યને કેદ કરવાની ક્યારેય કોશિશ ન કરતા, કારણ કે સત્ય એ જ શિવ છે. શિવ એટલે કલ્યાણ પણ થાય.
શિવ એટલે કલ્યાણ, કલ્યાણ એટલે ધર્મ પરની સવારી, કલ્યાણ એટલે સંતોષમાં સમાઈ જવું, કલ્યાણ એટલે આપણું હિત, કલ્યાણ એટલે શિવ તત્વની અનુભૂતિ, એને કહે છે કલ્યાણ. સત્યમ શિવમ સુંદરમ નો મતલબ પણ એ છે સમગ્ર બ્રહ્માંડમાં, જગતમાં સત્યથી સત્યવાદી, સત્યનો પણ સત્યવાદી જો કોઈ હોય તો એ શિવ જ છે. જગતમાં સુંદરથી પણ સુંદર જો કોઈ હોય તો એ પણ શિવ જ છે. જગતમાં સૌમ્યથી સૌમ્ય જો કોઈ હોય તો એ પણ શિવ જ છે. ભવ્યથી ભવ્ય જો કોઈ હોય તો એ પણ શિવ જ છે. અને જોગીઓનો જોગી પણ શિવ છે, અને ભોગીઓનો ભોગી પણ શિવ છે. એના જેવો કોઈ ભોગી પણ નથી, એના જેવો કોઈ જોગી પણ નથી, એના જેવો કોઈ યોગી પણ નથી. અપવિત્ર સ્થાનમાં રહેતો હોવા છતાં તેના જેટલો પવિત્ર કોઈ જ નથી. એનાથી મોટો કોઈ ભિક્ષુક પણ નથી ને એનાથી મોટો કોઈ દાતા પણ નથી. અને એક વસ્તુની નોંધ લેજો કે આ ભાગ્યને બદલવાની તાકાત જો કોઈ રાખતું હોય તો એક અને એક માત્ર મહાદેવ જ છે, શિવ જ છે. બાકી અન્ય કોઈની પાસે તાકાત નથી. પ્રેમની પરાકાષ્ઠા એટલે શિવ, શંકર. શિવનું સૌમ્ય સ્વરૂપ એટલે શંકર, સંકટ હરને વાલા શંકર. યોગની પરિભાષામાં સંપૂર્ણપણે જો કોઈ આવતું હોય, યાને કે યોગની પરિભાષામાં પૂર્ણ જો કોઈ હોય તો શિવ અને પાર્વતી છે. અને એટલે જ પાર્વતીનું એક નામ યોગિની પણ છે. શિવજીની પૂજાની જો આપણે પદ્ધતિ જોઈએ હા, તો એમાં જો ઘોરીઓની આપણે વાત કરીએ તો એમની પૂજાની પદ્ધતિ અલગ હોય છે. જો આપણે સ્ત્રીઓની વાત કરીએ તો એમની પૂજાની પદ્ધતિ અલગ હોય છે. જો બ્રાહ્મણોની વાત કરીએ તો એમની કર્મકાંડની પદ્ધતિ અલગ હોય છે. તો કેટલા પ્રકારની શિવની પૂજા થતી હોય છે અને એમાં કઈ કઈ મેઇન વસ્તુઓ છે કે જેના વગર પૂજા સંપન્ન ના થઈ શકે? શિવ એક એવો દેવ છે, શિવ એ દેવ નથી, મહાદેવ છે. શિવની માનસિક પૂજા પણ થઈ શકે, અન્ય કોઈની નથી થતી. શું અર્થ થાય છે એનો? એટલે તમે એનું ધ્યાન ધરીને તમે કેવો ભાવ ઉત્પન્ન કરો કે હું મને પૂજા કરી રહ્યો છું, આ રીતે જળ ચડવું છું, એ માનસિક પૂજા છે. એ માનસિક પૂજા પણ એની થઈ શકે શિવની. અને શિવની પૂજા ગમે તે કરી શકે. તમે જુઓ, ઋષિ મુનિ દેવ દાનવ બધાએ જ શિવની પૂજા કરી છે. બધા જ. શિવ એ જગતનો આધાર છે. અને એની પૂજા ઘણી બધી રીતે, ષડોક્ષર પૂજા બી, ષડોક્ષર પૂજા થાય, પછી મંત્રોચ્ચારોથી થાય, પછી ઘણી બધી રીતે એવી રીતે અલગ અલગ રીતે કરતા હોય છે. અમુક વેદોક્ત કરતા હોય, એ રીતે બી થતી હોય છે. પણ સ્ત્રીઓ પૂજા ન કરે શિવલિંગની એવું હું માનતો નથી. પાર્વતીએ શિવલિંગની જ પૂજા કરી હતી. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે ગર્ભગૃહમાં જો તમારે જવું હોય તો એકદમ ભીના કપડાં અને બિલકુલ ચોખ્ખા ચટ હોય તો જ ગર્ભગૃહમાં જવું જોઈએ, એવું મારું વ્યક્તિગત માનવું છે. બાકી શિવની પૂજામાં મહત્વની વસ્તુ 3 છે. એક તો શિવની પૂજા 3 પ્રકારે થાય. પહેલો પ્રકાર છે ધારા પૂજા, મતલબ કે જેની ધાર થઈ શકતી હોય એ ધારા પૂજા. બીજી છે ધાન્ય પૂજા, એટલે કે ઘઉં ચડાવો, ચોખા ચડાવો, મગ ચડાવો, ધાન્ય પૂજા. અને ત્રીજી છે પુષ્પ પૂજા. 3 પ્રકારે શિવની પૂજા થઈ શકે: ધારા પૂજા, ધાન્ય પૂજા અને પુષ્પ પૂજા. શિવની પૂજામાં ભસ્મ અનિવાર્ય છે, ભસ્મ જરૂરી છે. કારણ કે
ભસ્મ જે છે એ ભસ્મનું ત્રિપુંડ અને રુદ્રાક્ષ પણ ધારણ કરવા જોઈએ. એનું ડ્રેસ કોડ છે આમ જોવા જઈએ તો. એટલે મુખ્યત્વે જે તમે કહ્યું કે એની પૂજામાં મહત્વનું તો કે રુદ્રાક્ષ અને ભસ્મ. ભસ્મના ઘણા બધા પ્રકાર છે. એમાં એક પ્રકાર છે શિવાગ્નિ ભસ્મ, બીજો છે દેવાગ્નિ ભસ્મ. શિવાગ્નિ ભસ્મ એટલે શિવના શંકરના મંત્રોચ્ચાર કરી અને આહુતિ આપી હોય અને એનાથી જે ભસ્મ તૈયાર થાય એને શિવાગ્નિ ભસ્મ કહે છે. અન્ય દેવોના મંત્રોચ્ચાર કરી અને આહુતિ આપી હોય અને જે ભસ્મ બને એ દેવાગ્નિ ભસ્મ છે. ભસ્મનું ખરું નામ તો આમ તો કંઈક વિભૂતિ શબ્દ વપરાતો હોય છે હા, સૌથી વધારે, તો એનું શું કારણ સર? આમ તો ભસ્મનું નામ વિભૂતિ જ છે, પણ એને ભસ્મ એટલા માટે કહેવામાં આવે છે કે તમે જ્યારે એને ધારણ કરો છો ને ત્યારે જન્મોના પાપ બળી અને ભસ્મ થઈ જાય છે, એટલે એને ભસ્મ કહે છે. એટલે ભસ્મ કહે છે. પાપ જે છે બળીને ભસ્મ થઈ જાય છે, એટલે એને ભસ્મ કહે છે. નારદજી હતા, નારદજી એમને એક આખી કહાની છે. એમાં છેલ્લે છે કે નારદના મગજની અંદર બહુ ઉદ્વેગ હોય છે, સંતાપ હોય છે, મગજમાં બેચેની હોય છે. ત્યારે શ્રી હરિ વિષ્ણુ પાસે જાય છે અને એમને કહે છે કે મારું મન બહુ ઉદ્વેગ છે, સંતાપથી ભરેલું છે, વિચલિત છે, શું કરવું મારે? ત્યારે શ્રી હરિ વિષ્ણુએ નારદને કહ્યું કે હે નારદ, આ સંતાપમાંથી મુક્ત થવા માટે તમે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો, કંઠે રુદ્રાક્ષ ધારણ કરો અને પંચાક્ષરી મંત્ર નમઃ શિવાયના જાપ કરો. એનો મતલબ એવો થયો, સ્વયં શ્રી હરિ વિષ્ણુ જો નારદને એમ કહેતા હોય કે આ ત્રિવસ્તુ ધારણ કરવાથી મન જે ઉદ્વેગમાં હોય, વિચલિત થતું હોય, હતાશા હોય, ઉદ્વેગ હોય, સંતાપ હોય, તો એમાંથી મુક્ત થવા માટે આ એક સારામાં સારો રસ્તો શ્રી હરિ વિષ્ણુએ નારદને બતાવ્યો. નોટ ઓનલી ધેટ, એમણે એવું પણ કહ્યું કે શિવ ભક્તોના સંપર્કમાં રહો, શિવ ભક્તોનો સંગ કરો, એમના મુખે શિવના ગુણગાન સાંભળો, એનું સતત ચિંતન કરો, મનન કરો. આ શ્રી હરિ વિષ્ણુના શબ્દો છે. હે નારદ, શિવ ભક્તોના સંગમાં રહો, એના ગુણગાન સાંભળો શિવના, અને એનું સતત ચિંતન અને મનન કરો, તો આ ઉદ્વેગ અને સંતાપમાંથી મુક્ત થશો તમે. શ્રી હરિ વિષ્ણુ પણ જો જ્યારે આવું કહેતા હોય, વિષ્ણુ એ વિષ્ણુ જ, એની પણ બધી બહુ જબરજસ્ત લીલાઓ છે. એમણે નારદને આવું કીધું. એટલે ટૂંકમાં શિવ પૂજા જરૂરી છે એ હું કહેવા માંગુ છું આ માધ્યમથી. ભસ્મ લગાવો ને તમે, ત્રિપુંડ કરો ને, એનાથી મનની એકાગ્રતા વધે છે અને જ્ઞાન ચેતનાઓ જાગૃત થાય છે. આ બી એનો એક ગુણધર્મ છે. તો સર તમે એક રીતે સ્ટુડન્ટ્સને સજેસ્ટ કરી શકો કે એમને ભસ્મ લગાવવું જોઈએ, કેમ કે એમને સૌથી વધારે જરૂર છે આની એમ? ના, હવે આમાં શું છે, અત્યારે આ જમાનામાં એ એમને ઘરેથી શીખવાડવું જોઈએ. આપણાથી કોઈને કંઈ કહેવાય નહીં, એને જબરજસ્તી કોઈને લાગે એવું કોઈ કાર્ય મને તો ગમતું જ નથી બેઝિકલી. બરાબર? હવે આઈ શુડ ટેલ, આપણે શું કામ એવું કોઈને કહ્યું? હા, હું મારા દીકરાને કહી શકું. પણ સાયન્ટિફિકલી આ એક રીઝન છે. સાયન્ટિફિકલી રીઝન છે એના. અરે એમાં તો બહુ હજી આમ તો ઊંડાણમાં જઈએ તો જેટલા તમે ભસ્મ લગાવો, જે ભસ્મના જેટલા કણો હોય એટલા શિવલિંગ અંદર સ્થાપિત થાય છે, એવું પણ કહેવાય છે. આ તો અત્યારે હજી બોલતો નથી, અમુક મર્યાદા રાખીને બોલું છું. બાકી આ જેટલી વાત કરી એટલી બીજી 8 કલાક ચાલે. આટલી જ વાતો છે, અને એની જે થોડું થોડું લાગે જ બેઝિક જેવું એ હું બોલી રહ્યો છું, તમારી સમક્ષ પ્રસ્તુત કરું છું.
કારણ કે શોર્ટ સમયમાં કેટલું આપી શકાય એ મુખ્ય વસ્તુ છે. સર તમે ભસ્મની વાત કરી, જે લોકોને ઘરે શિવની પૂજા કરવી હોય અને ત્રિપુંડમાંથી લગાવવું હોય તો એમાં કોઈ એવો નિયમ હોય છે સર કે શિવના દરબારમાં કોઈ ભેદ છે જ નહીં. માત્ર બ્રાહ્મણો જ ત્રિપુંડ કરી શકે એવું નથી. માત્ર બ્રાહ્મણો જ રુદ્રાક્ષ પહેરી શકે એવું નથી. માત્ર જેન્ટ્સ જ રુદ્રાક્ષ પહેરી શકે એવું નથી. સ્ત્રીઓ લેડીઝ પણ રુદ્રાક્ષ ધારણ કરી શકે જ. ત્રિપુંડ માત્ર બ્રાહ્મણો જ કરે એવું જરૂર નથી, કોઈ પણ કરી શકે છે. શિવના દરબારમાં કોઈ ભેદ છે જ નહીં, કોઈ પણ કરી શકે છે. અને સર રુદ્રાક્ષ પહેરવાથી નીલકંઠની સતત તમારા પર કૃપા વરસતી રહે છે. રુદ્રાક્ષ એ શિવની કરુણાનું પ્રતીક છે. આ માનવ શરીર એક યંત્ર છે. આ યંત્રને સફળતાપૂર્વક ચલાવનારું મહાયંત્ર જો કોઈ હોય તો એ રુદ્રાક્ષ છે. ગમે તેવા અપવિત્ર સ્થાનને પણ પવિત્ર કરનારું જો કોઈ હોય તો એ રુદ્રાક્ષ છે. એટલે કે અમુક જગ્યાએ ન પહેરી જવાય ને આમ તેમ એવું જો કોઈ કહેતું હોય તો હું એ કહેવા માંગુ છું કે અપવિત્ર સ્થાનને પણ પવિત્ર કરનાર જો કોઈ હોય તો એ આ રુદ્રાક્ષ છે. શિવ ખુદ અપવિત્ર સ્થાન સ્મશાનમાં રહે છે, છતાં પણ એના જેટલો કોઈ પવિત્ર નથી. એની સાથે આ વાત મેચ થાય છે, એની પુષ્ટિ કરે છે. અપવિત્ર સ્થાન સ્મશાનમાં રહેતો હોવા છતાં એના જેટલો કોઈ પવિત્ર નથી, એના જેટલો કોઈ ભવ્ય પણ નથી. એ પણ મેં આપને કહ્યું. એનાથી મોટો કોઈ દાતા પણ નથી. એટલે રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ અને કોઈ પણ કરી શકે છે. ભસ્મની સર આપણે સ્પેસિફિકલી વાત કરીએ તો એને એવું કંઈ જરૂરી હોય છે કે એને એક પ્રકારના લાકડામાંથી જે ભસ્મ બનવું જોઈએ? ના, મેં કહ્યું ને ઘણા બધા પ્રકારે લોકાગ્નિ ભસ્મ હોય, શિવાગ્નિ ભસ્મ હોય. દેર આર સો મેની ટાઈપ્સ. તો આપણે સર ઘરે કરવું હોય તો પછી કેવી રીતે ભસ્મ બનાવે છે? એ ભસ્મ મળતી હોય છે અત્યારે તો બહુ સરળતાથી ઉપલબ્ધ હોય છે કે ભાઈ એ તમે ઉજ્જૈન બજાર મોટે ભાગે લોકો આવા પવિત્ર તીર્થ સ્થાનમાંથી લાવવી જોઈએ. બરાબર. અને ચંદન પણ લગાડી શકો છો. વધારે બેસ્ટ એ છે તમે ચંદન ઘસેલું હોય ને એનું ત્રિપુંડ કરો તો પણ ચાલે. એ પણ શિવ પૂજામાં ચાલતા? હા, ચાલે. ચાલે નહીં દોડે. સર આપણે બધા અલગ અલગ દેવતાઓની વાત કરીએ, એમાં ખાસ કરીને જો શિવજીની વાત કરીએ તો એમના મંદિરને જ શિવાલય કહેવામાં આવતું હોય છે. અને આપણે એવું જોઈએ છે કે મોટા ભાગની જે પૂજાઓ લોકો કરતા હોય છે એમાં એરા શિવાલયમાં જઈને જે શિવલિંગ હોય એના ઉપર જળ ચડાવીને એની પૂજા કરતા હોય છે, મંત્રોચ્ચાર થોડા બહુ કરતા હોય છે. તો શું મહત્વ છે સર એનું? અને બીજી એક વસ્તુ કે ઘણા બધા બ્રાહ્મણો બી એવું કહેતા હોય છે કે શિવજીને ખાલી તમે જળ ચડાવો એનાથી જ તમારી બધી મનોકામનાઓ પૂરી થઈ જતી હોય છે. કંઈ બહુ મોટી પૂજા કરવાની બી જરૂર નથી હોતી. તો એવું કેમ છે સર? એ બધી વસ્તુઓ આપણે બીજી કોઈ જગ્યાએ જોવા નથી મળતી, ખાલી શિવાલયમાં જોવા મળે છે. તેનું શું કારણ? એક લોટા જલ સબ સમસ્યા કા હલ, આવું તમે સાંભળ્યું હશે. પણ હું વ્યક્તિગત એવું માનું છું કે મનોકામનાઓની પૂર્તિ માટે શિવ પૂજા કરવી જોઈએ નહીં, અથવા તો શિવાલય જવું જોઈએ નહીં. પણ મનોકામનાઓ શાંત થાય એના માટે શિવાલય જવું જોઈએ. મનોકામનાઓની પૂર્તિ થાય એ માટે નહીં, મનોકામનાઓ શાંત થાય એના માટે શિવાલય જવું જોઈએ. કારણ કે થોડીક મનોકામનાઓ પૂરી થશે પછી બીજી જાગી જશે, શાંત જ નહીં થાય ક્યારે. શિવાલય જઈ અને ધન, પદ, પ્રતિષ્ઠાની માગણી એ તો પરમાત્માનું અપમાન છે. અને આવી પ્રાર્થનાઓ જે છે કે જેમાં ધન, પદ, પ્રતિષ્ઠાની માગણી હોય, એવી પ્રાર્થનાઓ ને પાંખો હોતી નથી. આવી પ્રાર્થનાઓ આકાશમાં ઉડતી નથી અને પરમાત્મા સુધી પહોંચતી પણ નથી. આવી પ્રાર્થનાઓ પાંખો વિનાની કે જે જમીન પર પટકાય છે અને તરફડીને મરી જાય છે.
આકાશમાં ઉડવાની ક્ષમતા તો એવી જ પ્રાર્થનાઓ ધરાવે છે કે જેમાં માત્ર એક જ માગ હોય, અને એ છે એને મળવાની. આવી જ પ્રાર્થનાઓ આકાશમાં ઉડી શકે છે. એના સિવાયની બીજી એક પણ પ્રાર્થનાઓ એ આકાશમાં ઉડી શકવા માટે સક્ષમ હોતી જ નથી, અને પાંખો વિનાની હોય છે. એટલે મનોકામનાઓની પૂર્તિ માટેની પણ મનોકામનાઓ શાંત થાય એના માટે શિવાલય જવું જોઈએ. જળનું શું મહત્વ છે સર? એટલે જળને તમે મોટે ભાગે મેં આવું બહુ સાંભળું છું કે એક સામાન્ય જળની અંદર શંકર પ્રસન્ન થઈ જાય, એમ સામાન્ય જળ એમ આવું બહુ મને સાંભળવા મળે છે. જળ વિના જીવન શક્ય છે ખરું? નહીં. અચ્છા, જળમાં પણ કેટલાક જીવો રહે છે. દેડકો છે, માછલી છે, ઘણા બધા જીવ રહે છે. જળ એ કોઈ સામાન્ય વસ્તુ નથી જેટલું લોકો એમ ઇઝી લે છે કે ખાલી પાણીથી. એમ એવું નથી. નામ એક પણ સ્વરૂપ અનેક. હવે હું એ પાણીની જ વાત કરું તમને. જળ એટલે પાણી, બરોબર, પણ આકાશમાંથી પડે તો એ વરસાદ કહેવાય. એ ઉપર તરફ જાય તો વરાળ કહેવાય. જામીને પડે તો કરા કહેવાય. જામી જાય તો બરફ કહેવાય. શરીરમાંથી નીકળે તો પરસેવો કહેવાય. આંખોમાંથી નીકળે તો આંસુ કહેવાય. ફૂલો પર પડે તો ઝાકળ કહેવાય. આ સામાન્ય વસ્તુ છે. તમે બહાર ગયા હો, સાંજે થાકી પાકીને આવો, સ્નાન કરો, તાજગીનો અનુભવ થાય. એ છે પાણીની તાકાત. આટલા બધા એના સ્વરૂપ છે, રૂપ છે, સ્વરૂપની રૂપ છે. પહેલાંના જમાનામાં ઋષિમુનિઓ હાથમાં પાણી લે, મંત્ર બોલે અને સામેવાળા ઉપર છાંટે અને એને આશીર્વાદ આપે કે શ્રાપ પણ આપે. એ છે જળની તાકાત. જળ એ કોઈ સામાન્ય વસ્તુ નથી. પાણી જ્યારે પાણીનો તમે સંગ્રહ કરો ત્યારે સરોવર કહેવાય, પણ એ જ્યારે સીમાડા તોડે ત્યારે પ્રલય પણ થાય. આવી એનું એક રૂપ છે. એટલે નામ એક છે પણ એના રૂપ અનેક છે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ વસ્તુ હોય એટલે કે રૂપ જે છે એ રૂપની કલ્પના સ્વરૂપ વગર શક્ય જ નથી. શિવના સ્વરૂપ છે. આપણે રૂપ સમજી બેઠા છે. રૂપ અને સ્વરૂપ સાહેબ ભેદ ખરો. દાખલા તરીકે માટલું, તો માટલું એ રૂપ છે, પણ એનું સ્વરૂપ તો કે માટી. આને કે માટી વગર માટલું શક્ય જ નથી. એટલે રૂપ જે છે એ નાશવંત છે. એટલે માટલું તૂટી ફૂટી જાય, પણ અંતે શેમાં પરિણમે? સ્વરૂપમાં. એટલે માણસને પણ રૂપ અનેક હોય છે. એટલે માટલું હોય, ઢોચકી હોય, નાનું કોડિયું હોય, આ બધા એના રૂપ છે. પણ એનું મૂળ સ્વરૂપ શું છે? તો કે માટી છે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય એને પણ જોવા માટે એનું સ્વરૂપ જોવું પડે. રૂપ તો અનેક હોય, અને રૂપમાં પણ એનું કયું રૂપ તમે જુઓ છો એ મહત્વનું છે. એટલે આ બધા શબ્દો જે વપરાય છે ને, બહુરૂપીને બધા બધું આવું જ. વ્યક્તિ હોય એના પણ રૂપ અનેક હોય, પણ સ્વરૂપ એક હોય. પણ રૂપમાં કયું રૂપ જુઓ છો તમે એનું, એ મહત્વનું છે. અને આખરે એનું મૂળ તો સ્વરૂપ જ છે. રૂપનું મૂળ ક્યાં? સ્વરૂપમાં. એટલે જળ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ તો રૂપ સ્વરૂપ ઉપર થોડો ગયો, બરોબર, પણ જળ એટલી સામાન્ય વસ્તુ નથી. મારો કહેવાનો મતલબ એ છે. જળ વિના જીવન પણ શક્ય નથી.
અને જેટલું ઇઝી લોકો કહે છે એટલું હું નથી માનતો એમ. આટલા એના બધા રૂપ છે જળના. આપણે જ્યારે બીજા મંદિરોની વાત કરીએ ને તો એનો એક સ્પેસિફિક દર્શનનો સમય હોય છે, એમ કે ભાઈ તમે બપોરે ના જઈ શકો, તમે રાત્રે ના જઈ શકો, એક સમય પછી મંદિર બંધ થઈ જતા હોય છે. એમ આપણે ક્યારે શિવાલયમાં એવું નથી જોતા કે એવું ક્યારે બંધ નથી હોતા એના મંદિર. તમે ગમે ત્યારે દર્શન કરવા જાઓ તમને શિવલિંગના દર્શન થશે, મહાદેવના દર્શન થશે. તો એનું શું કારણ છે? એનું કારણ એ છે કે શિવ મહાદેવ એટલો ભોળો છે કે ભક્ત જ્યારે એને મળવા આવે ત્યારે એને ધક્કો ન પડવો જોઈએ. હંમેશા એ તત્પર છે દર્શન આપવા માટે, તત્પર. બીજું પણ હું કહું તમને, મહાદેવનું જે મંદિર છે ને એમાં નહીં પટ એટલે પડદો, એમાં પડદો ન હોય. મહાદેવના મંદિરમાં નહીં પટ, એના જીવનમાં નહીં કપટ, જીવનમાં નહીં કપટ અને નહીં ખટપટ. મહાદેવના મંદિરમાં નહીં પટ, નહીં કપટ અને જીવનમાં નહીં ખટપટ, અને એની ભક્તિમાં કોઈ બનાવટ પણ નહીં. આ છે મહાદેવ. તમે એ બધાના વાહનો જુઓ, કાચબો, નંદી, મોર, સાપ. સાપને મોરનો ડર નહીં, નંદીને પાર્વતીનું વાહન સિંહ, નંદીને સિંહનો ડર નહીં, કાચબાને ઉંદરનો ડર નહીં, ગણપતિનું ઉંદર. આ બધાની એક સાથે રાખે છે, બધાને બાંધીને પ્રેમ ભાવથી. બધા શાંત રહો, એક શીખ છે. બીજું, મહાદેવનું મંદિર ખુલ્લું છે, એના પર જે મેસેજ છે હંમેશા જાગૃત રહેવું જોઈએ માણસે જમાનામાં પણ. નહીંતર કોઈ પથારી ફેરવી જાય. એ જાગૃત છે. મહાદેવ એ જાગૃત દેવ છે, એ સતત જાગતો હોય છે. અને ઘણીવાર તો એ આંખો બંધ હોય, પણ આંખો બંધ રાખીને પણ એ જાગતો હોય છે. શિવ પૂજાની સર આપણે વાત ઉપર આગળ વધીએ તો એમાં આપણે જોઈએ છીએ કે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેય રીતે એમની પૂજા થતી હોય છે. તો શું શું મહત્વ છે? ભક્તિ એવું છે કે ભક્તિ એ મુક્તિનો આધાર છે, અને મુક્તિનો આધાર સમર્પણ છે. સમર્પણનો મતલબ એવો નથી કે મહાદેવને ખાલી પુષ્પો જ ચડાવવાના. મનનું સમર્પણ એ સમર્પણની વાત છે. ખાલી પુષ્પોનું સમર્પણ કરવાનું એવું નથી. ભક્તિ જે છે એ મુક્તિનો આધાર છે, અને મુક્તિનો આધાર એ સમર્પણ છે. પણ સમર્પણ એટલે પુષ્પોને સમર્પિત નથી કરવાના, મનનું સમર્પણ કરવાનું છે. પુષ્પો પણ સમર્પિત કરવા જોઈએ, ના નથી પાડતો, જરૂરી છે, કરો, કરાય જ, અમે પણ કરીએ જ. પણ મનનું સમર્પણ વધારે જરૂરી છે. આમ તો મનનું પણ નહીં, પવિત્ર મનનું. પછી એ વધારે આગળ જઈશ તો શિવ તત્વ ઉપર જશે, એટલે અહીંયાથી અટકે આપણે કે પવિત્ર મનનું સમર્પણ જરૂરી છે. આમ તો મનનું સમર્પણ બોલો તોય ચાલશે. પછી એ મનનું સમર્પણ થશે, શિવ પાસે જ્યારે સમર્પણ થાય એટલે બધું ધીરે ધીરે શુદ્ધ થતું જ જાય, એની જાતે થાય, એમાં ભાઈ આપણે કંઈ કરવાનું હોતું જ નથી. એટલે ભક્તિ એ મુક્તિનો આધાર, મુક્તિનો આધાર સમર્પણ. પણ સમર્પણ કોનું? પુષ્પોનું ને એ બધું નહીં, પણ મનનું સમર્પણ. વૈરાગ્યથી શિવ દર્શન થશે એની કોઈ જ ગેરંટી નથી. કર્મયોગી બનવાથી શિવ દર્શન થાય એની કોઈ જ ગેરંટી નથી. પણ ભક્તિ કરવાથી શિવ દર્શન થાય એની ગેરંટી છે. રહી વાત જ્ઞાનની, તમે જે પૂછ્યું, તો જ્ઞાન જે છે એ જ્ઞાનથી શિવત્વ જાણી શકાય છે. જ્ઞાનથી શિવત્વ જાણી શકાય છે. પણ શિવત્વ સુધી પહોંચવા માટે ભક્તિ જરૂરી છે, શિવની પૂજા જરૂરી છે. તો એને તમે ટચ કરશો, એને પહોંચશો. એટલે જ્ઞાનથી માત્ર શિવત્વ જાણી શકાય છે, પણ એ શિવત્વ પ્રાપ્ત કરવા માટે, ત્યાં સુધી પહોંચવા માટે, એને ટચ કરવા માટે શિવ પૂજા જરૂરી છે, ભક્તિ જરૂરી છે.
ભક્તિનું સ્થાન હૃદયમાં હોય, સાધુતા સ્વભાવમાં, વૈરાગ મનમાં, એનું સ્થાન. અને વિવેક વાણીમાં હોવો જોઈએ અને વ્યવહારમાં. રહી વાત તમારી વૈરાગની, વૈરાગ એટલે એ મનમાં હોવો જોઈએ, તમારા વિચારમાં હોવો જોઈએ. એ વૈરાગની વાત છે. દાખલા તરીકે તમે કોકનું કામ કર્યું, કોકને તમે ઉપયોગી બન્યા, કોકને મદદરૂપ થયા, તો એ મદદરૂપ થયા પછી પરમાત્માને કહી દેવાનું કે હે પરમ કૃપાળુ પરમાત્મા, આ જે તે વ્યક્તિનું કામ કરવા માટે તે જે મને માધ્યમ બનાવ્યો એ બદલ તને લાખ લાખ અભિનંદન અને કોટી કોટી પ્રણામ, એમ કહીને છૂટી જવાનું. એને કહેવાય વૈરાગ. કોઈને મદદરૂપ થયા હોય તો એ કંઈ યાદ ન રાખવાનું હોય, ભૂલી જવાનું છે. એ વૈરાગ છે. એટલે સંસાર જે છે, સંસારની જે વેદનાઓ છે, એમાંથી મુક્ત થવા માટે મહાદેવને વંદન કરવા પડે. પાપણ ઝૂકે તો નમન થઈ જાય ને મસ્તક ઝૂકે તો વંદન થઈ જાય. શિવ પૂજા જરૂરી છે જ. શિવની સન્મુખ સુખનો ખજાનો, શિવથી વિમુખ વિનાશને આમંત્રણ. જેના ભાલમાં ભસ્મ હોય, કંઠે રુદ્રાક્ષ હોય અને મુખમાં શિવનું નામ હોય, એવા શિવ ભક્તના જો દર્શન થાય વહેલી સવારે તો પણ એનું મંગલ થઈ જાય. કોનું? જે દર્શન કરે એનું. અરે શિવના શબ્દો છે, શંકરના. ભાલમાં ભસ્મ હોય, કંઠે રુદ્રાક્ષ હોય, મુખમાં શિવનું નામ હોય, એને મારા સમાન એટલે કે રુદ્ર તુલ્ય ગણવો. સાચું સુખ શિવ પૂજામાં છે, સંપત્તિમાં નહીં. એ માતા પિતા ધન્ય નથી કે જે માતા પિતા વારસામાં કરોડોની સંપત્તિ બાળકોને આપીને જાય. એ માતા પિતા ધન્ય છે કે જે પોતાના બાળકોને વારસામાં શિવ ભક્તિ આપીને જાય. આ સંસાર જે છે એ સંસારના સવારે ઉઠીને કાર્યમાં જોડાઓ. એટલે કે સવારે ઉઠીને સંસારના કાર્યમાં જોડાઓ, યાને કે એના વિષપાન જે છે એ પીવો. એના કરતાં થોડાક વહેલા ઉઠી શિવ નામનું અમૃતપાન કરી લેવું વધારે સારું છે. બાકી તો પછી સવારથી સાંજ સુધી સંસારના વિષપાનો જ છે. પ્રપંચ, છલ, કપટ આ જ હોય. અને શિવ પૂજા કર્યા પછીની તમારી કોઈ પણ પ્રવૃત્તિ હશે તેમાં શુદ્ધતા હશે, પ્રપંચ નહીં હોય, તમને ઈચ્છા પણ નહીં થાય. પણ શિવ પૂજા વગર ની સંસારની કોઈ પણ પ્રવૃત્તિમાં પ્રપંચ અને છલ કપટ હશે ને હશે જ. અરે નિવૃત્તિમાં પણ જો શિવ પૂજા નહીં હોય તો નિરાશા પ્રાપ્ત કરશો. નિવૃત્તિમાં પણ જો શિવ પૂજા નહીં હોય તો નિરાશા મળશે. એટલે શિવ પૂજા તો કરવી જ પડશે, જરૂરી છે. શિવ પૂજા એટલે લિંગ પૂજા હું કહું છું. આ જેટલી દ્રશ્યમાન વસ્તુ બ્રહ્માંડમાં દેખાય છે એ દ્રશ્યમાન વસ્તુ જે છે એને જો પ્રેમ કર્યો તો અંતે એનું પરિણામ અત્યંત કષ્ટદાયક. છલ અને કપટ એ જ એનું પરિણામ હોય. એના કરતાં અદ્રશ્યમાન એવી પરમ શક્તિ ને જો તમે પ્રેમ કરશો
તો એનું પરિણામ પણ શુભ હશે અને જન્મો જન્મ સુધી એ તમને સાથ આપશે. બાકી આ દ્રશ્યમાન જે પણ વસ્તુ છે આપણું કર્તવ્ય છે, નો ડાઉટ આપણે બધું કરવું જ પડે, સંસારમાં છે બધા જ વસ્તુનું આપણું કર્તવ્ય જે કરવું જ પડે, નિભાવવું પડે, પણ એમાં બહુ પકડાઈ ગયા તો અંતે એનું પરિણામ આ જ હોય, પીડાદાયક, કષ્ટદાયક, છલ કપટ, અને આ જીવન સાથ પણ ના આપે. એ ચાહે પુત્ર હોય કે પત્ની હોય કે કોઈ પણ હોઈ શકે. પણ એમાં સ્થિર રહેવાની જરૂર છે.